નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002 એમાં પણ ખાસ કરીને પ્રાપ્ત રજા બાબતે. તો એને સંબંધિત પ્રકરણ 1 સામાન્ય શરતોમાં 6ઠા નંબરનું જે નિયમ છે એની આજે આપણે ચર્ચા કરીએ. તો 6ઠા નંબરનો નિયમ શું છે એ જરા જાણી લઈએ. પગાર ભથ્થા અને રજાની માંગણીઓનું નિયમન. તો અહીંયા આપણે પગાર ભથ્થા વિશે કોઈ ચર્ચા નથી કરતા. રજાની માંગણીઓનું નિયમન એની આપણે વાત કરીએ. તો એની અંદર જો કોઈ કર્મચારી રજા માટે અરજી કરે અને તે રજા અરજી મંજૂર થાય તે સમયે અમલમાં હોય તે નિયમો તેની રજાની માંગણીને લાગુ પડશે. એટલે આ એવું કહેવા માંગે છે કે તમે જ્યારે પણ અરજી કરો છો રજાની અને જ્યારે પણ તે અરજી રજા જે છે એ મંજૂર કરવાની હોય છે તો એ સમયે જે અમલમાં હોય એ જ નિયમો લાગુ પાડી શકાય છે. બીજા કોઈ નિયમો એટલે કે જૂના નિયમો લાગુ પાડી શકાતા નથી. એટલે કે વર્તમાન સમયમાં જો હું રજા માટેની માંગણી કરું છું પ્રાપ્ત રજા બાબતે તો વર્તમાન સમયના જે રજા નિયમો છે એને આધીન જ મને પ્રાપ્ત રજા મળવા પાત્ર છે, નહીં કે કોઈ જૂના નિયમોને આધીન. તો આ 6ઠ્ઠા નંબરનો નિયમ જે છે રજાની માંગણીનું નિયમન એ સ્પષ્ટ કરે છે કે રજા જે તે સમયે લાગુ હોય એ જ નિયમોને આધીન રજા મંજૂર કરવા પાત્ર છે, બીજા કોઈ નિયમો નહીં. અહીંયા એક આગળ પણ લખેલું છે, સિવાય કે જો આવા ફેરફારો કરવામાં આવ્યા ન હોત તો તેને મળવા પાત્ર થાત. એટલે કે જૂના કોઈ નિયમો છે એની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો તો જૂના નિયમો લાગુ પડે. પરંતુ રજાની બાબત જે છે ત્યાં સુધી જૂના નિયમો એટલે કે બોમ્બે મુલ્કી સેવા નિયમો જે છે એમાં સુધારો થઈને ગુજરાત મુલ્કી સેવા નિયમો બની ચૂક્યા છે. તો ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો મુજબ જ પ્રાપ્ત રજા મળવા પાત્ર થાય છે, અન્ય કોઈ જૂના નિયમો મુજબ નહીં. તો આ આની સ્પષ્ટતા છે. ખૂબ ખૂબ આભાર.